હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એક આવી વિડીયોમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 23 એપ્રિલ અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. સવાર પડી ગઈ છે. ટેમ્પરેચર આજે છે ને 8 ડિગ્રી સેલ્સિયસ જેવું છે. મસ્ત સની એન્વાયરમેન્ટ છે. ઠંડી એટલી બધી લાગતી નથી પણ ગરમી હજુ સુધી ચાલુ નથી થઈ અને અમારી બિલ્ડિંગમાં છે અને કામકાજ ચાલી રહ્યું છે. બહારની સાઈડ છે ને કંઈક ખણખોતર કરી રહ્યા છે સવારના, તો અવાજ બહુ જ આવે છે. જો અહીંયા આગળ છે ને આ દેખાયા ગાડી એની જ પડી છે. અહીંયા કંઈક કામ ચાલી રહ્યું છે અને આ જોઈ લો અમારી ગેલેરીમાંથી મોર્નિંગનો વ્યૂ. અને વિનાબેનનો સવાલ હતો કે ભાઈ તમે એમિરેટ્સની જે ટિકિટ કરી એમનું હોટલનું ઓપ્શન તો આવતું નથી, કઈ રીતે આવે છે ઓપ્શન ને બધું? તો આમાં કેવું છે કે ભાઈ અમે જો ફેમિલીમાં બુક કરાવી હતી, ફેમિલી ટિકિટ હતી અને 4 જણની ટિકિટ એક સાથે હતી, એટલે એ ઓપ્શન બતાવતું હતું. કદાચ તમારી એકની ટિકિટ હશે તો એ ઓપ્શનની કોઈ જરૂર નથી, કારણ કે બાય ડિફોલ્ટ છે ને તમને હોટલ મળવાની જ છે. જો તમારો હોલ્ટ 16 કે 20 કલાકનો હશે તો, 3 કે 4 કલાકનો હશે તો હોટલની કોઈ જરૂર નથી, એ નથી આપતા અને એની અંદર એવી કોઈ સર્વિસ હોતી બી નથી. પરંતુ જો 20 કલાક કે 16 કલાક કે ટૂંકમાં 12 કલાક કરતાં વધારે હોલ્ટ હશે ને તો તમને હોટલ મળશે જ. તમે જ્યારે બી ચેક ઇન કરવા માટે જશો ને તો એ ટાઈમે જ તમને વાઉચર આપશે. અને જો તમારે એને એડવાન્સમાં તમારે સિલેક્ટ કરવી હોય ને તો તમે જ્યાં આગળ આપણે ફ્લાઇટની અંદર જે આપણું ફૂડ સિલેક્ટ કરીએ છીએ ને કે ભાઈ હિન્દુ વેજ મેલ કે એ બધું જે આપણે ઓપ્શન સિલેક્ટ કરતા હોઈએ છીએ કે આપણને કયું ફૂડ એ લોકો આપે, તો એ જે ઓપ્શન હોય છે ને તેની જોડે જ આ હોટલનો બી ઓપ્શન હોય છે. તો ત્યાં આગળ તમે ચેક કરજો. જો 1 કે 2 જણની ટિકિટ હશે ને તો એ ઓપ્શનની કોઈ જરૂર નથી, કારણ કે એમાં બાય ડિફોલ્ટ તમને એક રૂમ તો મળવાનો જ છે. પરંતુ 3 કરતાં વધારે હશો તો પછી તમને છે ને એ ઓપ્શન શો કરતો હશે. અને કોઈનો સવાલ એવો હતો કે ભાઈ શ્રીજી અને ફોરમ 2 જણા ભણે છે તો તમે ઇન્ડિયાની ટ્રીપ મેનેજ કઈ રીતે કરી હતી? તો એની અંદર એવું હતું કે ભાઈ શ્રીજી અને ફોરમ બંને છે ને બ્રેક લીધો હતો. શ્રીજીનું સ્કૂલિંગ ખતમ થયું ને એના પછી એનું એડમિશન અહીંયા થઈ ગયું હતું કોલેજમાં. અહીંયા સેજેપમાં એડમિશન લેવાનું હોય તો એનું સેજેપમાં એડમિશન થઈ ગયું હતું, પરંતુ પછી ઇન્ડિયા જવાનું પ્લાન કર્યું ને એટલે એ એડમિશન અમે કેન્સલ કરી દીધું. સેમિસ્ટર બ્રેક લઈએ ને તો પ્રોબ્લેમ થતો હતો અને ફરીથી એડમિશન લઈને જઈશું ને તો એની અંદર છે ને એનું કન્ટિન્યુ એજ્યુકેશન ગણાતું હતું. એટલે પછી છે ને અમે એ વખતે એડમિશન લીધું જ નહોતું. એટલે સમજો ને કે 2 સિઝનની અંદર તમે છે ને એડમિશન લઈ શકો છો. એક છે ફોલ અને બીજો છે વિન્ટર. તો એ વખતે વિન્ટરની અંદર એડમિશન લેવાનું હોય અને જો વિન્ટરમાં એડમિશન લીધું હોય તો અત્યારે એનું સ્કૂલિંગ કે કોલેજ જે બી કોઈ અત્યારે ચાલુ હોય, પરંતુ એ અમે સ્કીપ કર્યું હતું. અને ફોરમે સેમિસ્ટર બ્રેક લીધો હતો, કારણ કે એ કોન્કોરિયામાં છે તો ત્યાં આગળ છે ને એને આ સેમિસ્ટર બ્રેક લીધો હતો. એટલે એ રીતે અમે એડજસ્ટ કર્યું હતું. હવે શ્રીજીનું એડમિશન અહીંયા આવીને પાછું થઈ બી ગયું. એટલે અહીંયા છે ને એજ્યુકેશનની અંદર કંઈ બહુ મગજમારી નથી. એ કોઈ ખાસ કોમ્પિટિશન બી નથી કે તમારા જે સ્ટ્રીમમાં જવું હોય એ સ્ટ્રીમની અંદર તમને એડમિશન નહીં મળે કે એવું કશું હોતું નથી. તમારે જ્યારે ઈચ્છા હોય ને તમારે જે રીતે લેવું હોય ને એ રીતે એડમિશન મળતું હોય છે. પર્સન્ટેજ સારા જ હોય. શ્રીજીના પર્સન્ટેજ એબાઉ 90 હતા, એટલે એવો તો કોઈ ઇસ્યુ નહોતો કે ભાઈ એના ફરીથી આવશે તો એડમિશન નહીં મળે. એટલે એવો કોઈ ઇસ્યુ અમારે હતો નહીં. એટલે એડમિશન આગળનું જે હતું ને એ કેન્સલ કર્યું, ફરીથી આવીને એપ્લાય કરીને ફરીથી લઈ લીધું એડમિશન. અત્યારે મળી ગયું છે, પરંતુ એ ફોલ સિઝનમાં મળ્યું છે. એટલે ફોલ સેમિસ્ટર ચાલુ થશે એનું એનરોલમેન્ટ ને બધું ખતમ થઈ ગયું છે. એટલે અમે એ રીતે પ્લાન કર્યું હતું. હવે કોઈ એ કહેતું હોય કે ભાઈ આની અંદર એજ્યુકેશન બગડે તો એવું ભાઈ કશું નથી હોતું, એવું હું માનું છું. કારણ કે ઇન્ડિયા જવાનું હતું, 2 મહિના ચાલુ એજ્યુકેશને જઈએ અને ખોટું બગાડવું એના કરતાં એકવાર બ્રેક લઈ લીધો 6 મહિનાનો. હવે ફરીથી હવે સ્ટાર્ટ કરશે. હવે 6 મહિના લેટ ગ્રેજ્યુએટ થશે, એનાથી કોઈ ઝાઝો ફરક નહીં પડે. મોર્નિંગમાં આજે ફોરમ રસોઈ કરી રહી છે, એનું બધું બનાવી રહી છું. શું બનાવી રહી છું ફોરમ? હે શું બનાવી રહી છું? દાળ. કઈ દાળ બનાવી રહી છું? મિક્સ દાળ બનાવી રહી છો. શ્રીજી અભી હાલ આઈપીએલની મેચ જોતો તે ક્યાં ગયો પાછો? શ્રીજી નાવા ગયો એમ? લેટ લતીફ ભાઈ અમારા છે ને આજે ઘરે છે ને એટલે મોડેથી નાહવાનું ને એવું બધું ચાલતું હોય. અને બપોરની રસોઈ છે ને અત્યારે ફોરમ બનાવી દે છે. શીતલ જોબ પર ગઈ છે એટલે રસોઈ જનરલી બપોરની છે ને ફોરમના ભાગે આવે ને ફોરમ એ જે બી હોય જે બી બધું નવું બનાવે, નવું ફોરમ ટ્રાય કરે. જે બી કહીએ ને કોન્ટિનેન્ટલ આઇટમો બધી ટ્રાય કરે એ ખાવા મળે નહીં ફોરમ. આજકાલ નહીં બનાવતી, પહેલેથી દેશી જ બનાવશું. આજે દેશી બનાવે છે. આજે શની દાળ બનાવે છે? દાલ ફ્રાય જેવું જ છે. દાલ ફ્રાય જેવું બનાવે છે. ઓકે. અને જો અહીંયા આગળ માથડો બાંધેલો છે અને અહીંયા કામકાજ ચાલી રહ્યું છે.
શું કરી રહ્યા હતા ને એ નહીં ખબર, પરંતુ બહાર કંઈક રિપેરિંગ ચાલી રહ્યું છે, પ્લાસ્ટર કે એવું કંઈ. સવારનું ચાલે છે, અવાજ આવે છે જ્યારે બી એ લોકો કામ કરે ને એ વખતે જોરદાર અવાજ આવે છે. સાંજ પડી ગઈ છે અને આપણે નીકળી પડ્યા છીએ ઉબર કરવા માટે. અને જો અમારા બિલ્ડિંગનો જે બી કચરો છે ને બધો કાઢીને બહાર મૂકી દીધો છે, કારણ કે કાલે ગુરુવાર છે અને કાલે છે ને બધું કલેક્ટ કરવા માટે આવે છે. આ નીચે બધો જે સામાન પડ્યો ને એ આ બધી જ વસ્તુ છે ને કાલે આવીને લઈ જશે મ્યુનિસિપાલિટીવાળા. તો ભાઈ અત્યારે રાતના 10 વાગવા આવ્યા છે અને આપણે આવી ગયા છીએ સેન્ટ લોરેન્ટ ઉપર. આજે આમ તો બુધવાર છે એટલે બહુ કંઈ ખાસ અહીંયા માર્કેટ જેવું હોતું નહીં, પરંતુ હવે ધીરે ધીરે સમર ચાલુ થવાનું છે ને, હજુ વાર છે સમરને, પણ એના કારણે છે ને માહોલ જામવાનો ચાલુ થઈ ગયો છે. બહાર છે ને ટેરાસ બેરાસ બનવાના ચાલુ થઈ ગયા છે. અમુક જે રેસ્ટોરન્ટો છે ને એને તો ટેરાસ બનાવી બી દીધા છે અને ઘણી બધી જે છે હજુ અત્યારે ટેરાસ બનવાનું કામ ચાલુ છે. પણ સમરની અંદર છે ને ભાઈ જોરદાર માહોલ હોય છે. અત્યારે તો જો કે બુધવાર છે એટલે બહુ એટલું બધું ખાસ તમને જોવા નહીં મળે, તો આજે સારી એવી ભીડ છે. જોવા બુધવાર છે તો બી છે ને ભીડ તો છે. અને જો અમુક જગ્યાએ તમને છે ને ટેરાસ બનેલા બી જોવા મળશે. આ ટેરાસ બધા છે ને હમણાં જ બન્યા છે. સમરની અંદર છે ને અહીંયા ટેરાસનો કોન્સેપ્ટ જોરદાર ચાલે છે. જે રેસ્ટોરન્ટની આગળ ટેરાસ હોય ને એ રેસ્ટોરન્ટો વધારે ચાલતી હોય છે. એવું માનો કે જે પોપ્યુલર છે ને એ લોકો ટેરાસ બનાવે છે, કારણ કે એમાં છે ને પરમિશન લેવી પડતી હોય છે કોર્પોરેશનની, અને એની ફીસ બી પે કરવાની હોય છે. એટલે તો જેને પોસાતું હોય ને એ લોકો કરે, દરેક જણ ના કરે. જો અહીંયા આગળ અત્યારે કામ ચાલી રહ્યું છે ટેરાસનું, હજુ બન્યો નહીં, કામ એનું ચાલુ છે. પણ ટેરાસ બનાવે ને એટલે પર્ટિક્યુલર એટલી પાર્કિંગની સ્પેસ છે ને એવી હોય કે જે ખરી ને એ ઓક્યુપાય થઈ જાય. એટલે એના કારણે છે ને તમારે અમુક ફી ભરવાની હોય છે અને પરમિશન લેવાની હોય છે, કે દરેકના આપણે ઇન્ડિયાની જેમ નહીં કે ભાઈ ઈચ્છા થઈ એટલે આગળ તંબુ તાણી દીધા અને ખુરશીઓ મૂકી દીધી, એવું નહીં. પરમિશન પહેલાં લેવી પડે. પરમિશન આવ્યા પછી જ તમે ટેરાસ બનાવી શકો. રાતે 2 વાગે બોલો આ લોકોને જપ નાખી ગયો છે. પાછો કોઈ કોલ આવ્યો હશે. આ બીજી ટ્રક ઉપરા ઉપરી ગઈ જઈ રહી છે ઓલિમ્પિક સ્ટેડિયમની બાજુ જઈ રહી. જો આ ત્રીજી આવી કંઈક મોટો ફોલ્ટ લાગે છે એટલે બધી બાજુથી લાઈ બંબા ઉપડ્યા છે. ઓલિમ્પિક સ્ટેડિયમની સામેની સાઈડ જ કોઈક જગ્યાએ જઈ રહ્યા છે, બધા એ બાદ જઈ રહ્યા છે. અને ભાઈ આજે એક ક્લાયન્ટ આવ્યો ને, એ ક્લાયન્ટ એવું કહેતો હતો કે ભાઈ મોન્ટ્રીયલની અંદર છે ને, મોન્ટ્રીયલની જે હોકી ટીમ છે ને એ અત્યારે સ્ટેનલી કપના છેલ્લા રાઉન્ડમાં છે. એટલે આ વખતે જીતવાના ચાન્સીસ છે. આવું તો પહેલાં બી થયેલું છે અને પહેલાં બી આવેલી છે, પરંતુ છે ને એક વખત છે ને કંઈ ઉકાળતી નહીં. ફાઇનલ સુધી તો પહોંચી જાય છે, પણ ફાઇનલમાં પહોંચ્યા પછી છે ને દશેરાના દિવસે છે ને કદી એનું ઘોડું દોડતું જ નહીં. આવું 2-3 વર્ષ પહેલાં બી સ્ટેનલી કપની ફાઇનલમાં આવી હતી અને ત્યારેથી આમાં કેવું હોય કે 3 મેચો હોય, 3માંથી 2 જીતવાની હોય એવું હોય. તે વખતે 3-3 હાર્યું હતું. આ વખતે 7ની અંદરથી 6, હવે 7માંથી છે ને 2 રમાઈ ગઈ છે અને 2 હારેલું છે. હવે હજુ બીજી 5 બાકી છે, પણ જોઈએ હવે શું થાય છે. એક ક્લાયન્ટ મને મળ્યો હતો ને, એ કહેતો હતો કે આ વખતે આશા છે, પણ આશાને એવું લાગતું નહીં. ઓલરેડી 2 તો લોસ્ટ કરેલી જ છે. હવે આપણા ત્યાં તો છે ને અત્યારે IPL ચાલતી હોય, પણ અહીંયા જેમ આપણે IPL ચાલે ને એવું અહીંયા આગળ છે ને હોકીનો ક્રેઝ છે. સ્ટેનલી કપ બહુ ફેમસ છે. US કેનેડાની ટીમો જે ખરી ને હોકીની, આઈસ હોકીની, એ બધી ટીમો આની અંદર રમતી હોય છે. મને કે તમે હોકી નહીં જોતા? મેં કહ્યું ના, હું તો ક્રિકેટ જોઉં છું. મને કે હોકી જોવો કે મજા આવશે? મેં કહ્યું મને કંઈ ખબર જ નહીં પડતી હોકીના રૂલ્સ અને રેગ્યુલેશન, તો શું જોવું? મને કે બહુ ઇઝી છે કે હોકી ક્રિકેટ જેટલી કોમ્પ્લિકેટેડ નહીં, કે ક્રિકેટમાં તો કે હજુ સુધી અમને કશી ખબર જ નહીં પડતી. એટલે અહીંની પબ્લિકને છે ને ક્રિકેટમાં છે ને ખાધાની ખબર નહીં પડતી. આના પહેલાં 2 દિવસ પહેલાં એક ક્લાયન્ટ મળ્યો હતો ને, એ મને કહેતો હતો કે એ રનને છે ને પોઈન્ટ કહેતો હતો. આપણે જે રન લઈએ ને
એને પોઈન્ટમાં કરતા હતા કે આટલા પોઈન્ટ થાય આટલા પોઈન્ટ આવે તો એનો પોઈન્ટ ના કહેવાય ને રન કહેવાય. પછી એને થોડું સમજાવ્યું બધું કે ભાઈ કઈ રીતની ઓવર હોય છે, કેટલી ઓવરની મેચો હોય છે. પછી ટેસ્ટનું કીધું કે ટેસ્ટ કેટલા દિવસની હોય છે. મને કે 3 દિવસ સુધી રમાય તમારો ક્રિકેટ. મેં કહું 3 દિવસ નહીં, 5 દિવસ સુધી રમાય. ટેસ્ટ મેચ હોય તો 5-5 દિવસ સુધી ચાલતી હોય. એટલે એને નવાઈ લાગી એમ કે 5 દિવસ સુધી મેચ રમે છે લોકો. મેં કહું હા ભાઈ. અને અહીંયા તો કલાક 2 કલાક કે 4 કલાક એની અંદર તો ખેલ બધો ખતમ થઈ જાય. એટલે ક્રિકેટની અંદર છે ને એની પબ્લિકને કોઈ રસાઈ નહીં. અહીંની પબ્લિક ઓછું, આપણી પબ્લિક જે કરીને એ બધી રમતી હોય છે. બાકી અહીંની પબ્લિક કંઈ ખાસ રમતી નહીં. પણ હવે જોઈએ આ વખતે સ્ટેનલી કપમાં શું ઉકાળે છે મોન્ટ્રીયલની ટીમ. જો જીતશે તો હું તમને કહીશ, હારશે તો યાદ આવશે તો કહીશ. પણ માહોલ સારો હોય છે. જ્યારે બી ફાઇનલ કાલે કદાચ મેચ છે, કાલે કે પરમ દિવસે મેચ છે. એ આ બેલ સેન્ટરમાં જ છે. એ 3જી મેચ છે. હવે એ જીતશે તો ભાઈ આગળ આશા બંધાશે, બાકી તો હરી. અને અત્યારે છે ને ભાઈ આપણે મોન્ટ્રીયલની સેબ્રુક સ્ટ્રીટ ઉપરથી પસાર થઈ રહ્યા છીએ. રાતના સમયે જોઈ લો આવો સિનારીઓ હોય જનરલી, કંઈ બહુ ખાસ હોય નહીં. જો અત્યારે રાતના 2:22 થઈ જાય ને ટેમ્પરેચર છે ને 5 ડિગ્રી સેલ્સિયસ બતાવો છે. 15 ડિગ્રી સેલ્સિયસ હતું, પરંતુ રાત પડતા તો છે ને 5 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું. એટલે અત્યારે હાલ છે ને રાતે તો ભાઈ ઠંડુ જ હોય. દિવસના ટાઈમે છે ને 15-16 ડિગ્રી સેલ્સિયસ જેવું જોવા મળે, પણ રાતે તો પછી છે ને આવું જ હોય છે. -2-3 બી હોય છે. હવે જો કે માઇનસમાં નહીં જતું બહુ. અને આજે બુધવાર છે ને એટલે કંઈ ખાસ એવું હોતું નહીં રાતના સમયે. હવે 2-2:30 વાગ્યા ને, હવે 2-2:30 વાગ્યા પછી બહુ એટલું બધું ખાસ બજાર ના હોય. ગુરુ શુક્ર શનિ આ 3 દિવસ વધારે હોય. રવિવારે બી નહીં હોતું ખાસ. કોઈકે મને પૂછ્યું હતું કે રવિવારે કેમ નહીં હોતું, તો રવિવારે છે ને ભાઈ સોમવારનું ટેન્શન લોકોને આવી જાય. એટલે રવિવારે 9-10 વાગ્યા સુધી ઠીક છે. પછી 9-10 વાગ્યા પછી છે ને રવિવારની રાત્રે એટલું બધું કંઈ કામ હોતું નહીં. રવિવારે જનરલી મોટાભાગની પબ્લિક ખરીને ગ્રોસરી શોપિંગના આન તેન બધું કરતી હોય. એટલે રવિવારના દિવસે છે ને એટલું બધું નહીં હોતું. પણ ગુરુ શુક્ર શનિ આ 3 દિવસ વધારે હોય છે. આ 3 દિવસ તો જબરજસ્ત હોય. રવિવારે કંઈ નહીં. અને પછી સોમ મંગળ બુધ તો તમે એમ સમજો ને કે કામવાળા હોય ને એ બધા હોય, પાર્ટી પીપલ ના હોય. પાર્ટી પીપલ બધા છે ને ગુરુ શુક્ર અને શનિ આ 3 દિવસ જ તમને જોવા મળે. અમુક ક્લબ છે, અમુક પબ છે, એ બધી વસ્તુ છે ને એ સોમવાર મંગળવારે રજા રાખતા હોય છે. એટલે જનરલી સોમ મંગળવારે જનરલી છે ને જેના શનિ રવિ બિઝનેસ ચાલે છે ને એ બધા સોમ મંગળની અંદર છે ને બ્રેક લઈ લે. અને બાકીના બધા ખરા ને સોમથી શુક્ર કામ કરે અને શનિ રવિ એન્જોય કરે. અહીંયા ભાઈ આ જ વસ્તુ છે. 5 દિવસ કામ કરો, 2 દિવસ જલસા કરો. આ જ રીતનું કામકાજ ચાલે છે અહીંયા. અને તમે બધા કહો કે ભાઈ રોજ વિડીયો બનાવવાના, પણ રોજ વિડીયો બનાવવાના કઈ રીતે? રોજે રોજ આપણે ભાઈ ઉબરમાં ફરતા હોઈએ, તમને રોડના વિડીયો બતાવું તારો મેર પડે, બાકી બીજું કશું તો મેર ના પડે. અને રોડના વિડીયો બનાવતો હતો તો અમુક લોકોને એવું હતું કે ભાઈ રોડના વિડીયો જોવાની મજા નહીં આવતી. એટલે પછી છે ને બહુ એટલા બધા રોડના વિડીયો નહીં બનાવતો. પણ અઠવાડિયાના 1-2 વિડીયો તો હું ટ્રાય કરીશ કે 1-2 વિડીયો તો હું મૂકું જ. પછી કોઈ જગ્યાએ બહાર ગયા હોઈએ કે કઈ રીતે ફરવા ગયા હોઈએ કે કંઈ ઇવેન્ટ હોય કે એવું બધું હશે તો એ બધું કવર કરીશું. પણ અહીંયા આગળ છે ને ટાઈમ એટલો બધો નથી મળતો, સાચું કહું તો. અને પછી અર્થ વગરના વિડીયો બનાવીને કોઈ મતલબ નહીં. તો એકની એક વસ્તુ રોજ તમને કહું આજે શું ખાધું ને આજે શું પીધું ને આજે શું ઓઢ્યું, તો એનો કોઈ મતલબ નહીં. એકચ્યુઅલી મને મજા નહીં આવતી એ રીતની વિડીયો બનાવવાની અંદર છે ને, મને મજા નહીં આવતી. કંઈક યુનિક હોય, કંઈક નવું હોય તો મને વિડીયો બનાવવાની ગમે. બાકી એકની એક વસ્તુ શું બતાય કરવાની, મને પોતાના જ કંટાળો આવે. પણ ટ્રાય કરીશ કે જેથી કરીને તમને છે ને મેક્સિમમ કહેવાય ને અઠવાડિયાની 2 વિડીયો અત્યારે રાખું છું કે ભાઈ 2 કે 3 વિડીયો બનાવીશ. પછી જેમ સમય મળશે ને એ રીતે પછી હું બનાવતો રહીશ. સમર આવશે ને પછી વાંધો નહીં આવે. સમરની અંદર તો તમને છે ને વિડીયો જોવા મળશે, કારણ કે સમરની અંદર એક્ટિવિટી બી એટલી બધી હોય છે.
અને ઘણું બધું હોય છે એમ. હજુ છે ને વાર છે, 20 જૂન સુધી છે ને માહોલ આવો જ રહેશે. હજુ એ ઠંડી રહેવાની. 20 જૂન પછી છે ને પબ્લિક બધી બહાર નીકળવાની ચાલુ થશે, બાકી ત્યાં સુધી તો છે ને આવું જ રહેવાનું. હવે અત્યારે આપણે જાગ કાંઠે બ્રિજની નીચે આવી ગયા છીએ અને અહીંયાથી હવે આપણે જઈ રહ્યા છીએ ટનલ તરફ. મારી સામે જ છે ટનલ. અને આ વિડીયોનો છે ને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તો ત્યાં સુધી આપ સૌના જય હિન્દ, વંદે માતરમ. આપ સૌનો દિવસ શુભ રહે.